નામ છે આપનું ને શું બનાવ બન્યો હતો અને કઈ જગ્યા પર? મારું નામ લોકેશ છે। આ બનાવ ખિસકોલી સર્કલની આગળ કલાલી 3 રસ્તા છે ને ત્યાં આગળ બનાવ બનેલો છે। એક ટીઆરબી જવાને મને ગાડી રોક્યા પછી ચાવી કાઢી લીધી હતી પહેલા। પછી બીજો ટીઆરબી જવાન એવું કહે છે કે આટલા ગાડી ચેકપોસ્ટ પર લઈ લો। પછી ટીઆરબી જવાન બેસીને મને ચાવી આપીને ગાડી જવા દઉં છું હું આગળ, તો મને કહે છે કે અહીંથી નહીં, બ્રિજ ઉપરથી લઈ લો। બ્રિજ ઉપરથી આટલાદરા સાઈડ જઉં છું, ત્યાંથી પછી પેલા આટલાદરા પોલીસ વાળા બી હોય છે, ત્યાં આગળ ગાડી ઉભી રાખીને કે હું લઈ જાઉં છું। પછી મને કહે કે ઘટના સ્થળ પર પાછળના રસ્તેથી લઈ લે ગાડી ઘટના સ્થળ પર લઈ જાય છે અને થોડા આગળ સ્કૂલની આગળ ઊભી રાખે છે। મને કે 2000 રૂપિયા આપી દે, 2000 રૂપિયા આપી દે ને ગાડી અહીંથી લઈ જા। મારી જોડે મેં એવું કીધું કે પૈસા છે નહીં મારી જોડે, તો મારા ખિસ્સામાંથી 8000 રૂપિયા કાઢી લીધા અને મારો ફોન લઈ લીધો ને ચાવી લઈ લીધી। ટીઆરબી જવાન કોણ હતો એવું કંઈ ખબર છે? ના, એ ખબર નહીં, પણ જાણવા મળ્યું છે કુનાલ કરીને કોઈ હતો। જે વખતે ટીઆરબી જવાને પકડ્યો ત્યાં કોઈ ટ્રાફિક કર્મચારી કે કોઈ હાજર હતું? ના, કોઈ હતા નહીં, 2 ટીઆરબી જવાના જ હતા સાહેબ। કેટલા રૂપિયા ગયા છે અને કયો ફોન છે? 8000 રૂપિયા હતા ને સેમસંગનો ફોન હતો, કેટલાનો ફોન? 1,28,000 નો। અત્યારે હાલ ક્યાં આવ્યો? અત્યારે આટલાદરા પોલીસ સ્ટેશન આવ્યો છું મેં। શું કરી કાર્યવાહી? કાર્યવાહી કોઈ કરી નથી, 2 કલાકથી મને બેસાડ્યો છે, એવું કહે છે કે સાહેબ આવે છે। તમે શું અરજી આપી છે ટ્રાફિક? અરજી હાથમાં લેખિત મારી જો લખાઈ છે અરજી।